મારી પાસે ગઈકાલે મતદાન પૂરું થયા પછી મોડી સાંજના સમયે મારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને કોંગ્રેસના એમએલએ શ્રી અને આ બેઠકના ઉમેદવાર શ્રી ડૉક્ટર સીજે ચાવડા એમણે એક વિડીયો મોકલી આપ્યો હતો અને એ વિડીયો કથિત રીતે સાણંદ વિધાનસભા મત વિસ્તારનો હોય તપાસ કરાવવા માટે એમણે રજૂઆત કરી હતી અને એ એઆરઓ સાણંદ એસડીએમને મોકલી આપવામાં આવ્યો હતો અને એમની પાસેથી મેં તરત જ ટેલિફોનિકલી રિપોર્ટ મોકલવા માટે જણાવ્યું હતું કે આ અંગેનો રિપોર્ટ મોકલો કે આ બાબત શું છે અને આમાં હકીકત શી છે, આ વિડીયો જે બતાવે છે કે જે કથિત રીતે સાણંદ કહેવાય છે ખરેખર ત્યાંનો છે કે કેમ વગેરે. તો એમના તરફથી થોડી વાર પછી જ એ અંગેનો એક પ્રાથમિક અહેવાલ આવ્યો હતો કે આ બાપુપુરા કરીને જે મથકની વાત છે એ પ્રકારનું મથકના પણ તમામ રિપોર્ટ વગેરે આવી ગયા છે, ઈવીએમ આવી ગયા છે, મતદાન મથક ઉપરનો સ્ટાફ, બંદોબસ્ત સ્ટાફ તમામ આવી ગયા છે અને મતગણતરી એજન્ટ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર્સ કોઈના તરફથી આ પ્રકારની રજૂઆત કે કંઈ મળ્યું નથી અને આવી કોઈ ઘટના ન બની હોય એવી બાબત છે ને આવી કોઈ ઘટનાને સમર્થન મળતું નથી. અને એ સંજોગોમાં મેં એમને કહ્યું હતું કે રેકોર્ડ તપાસવામાં આવે અને સાથે સેક્ટર ઓફિસરનો રેકોર્ડ અને વિડીયોગ્રાફી એ પણ તપાસવામાં આવે. એટલે એમણે તપાસ કરીને પણ મને મોડી રાત્રે ટેલિફોનિકલી કહ્યું હતું કે આ અંગે પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં કોઈ ઉલ્લેખ નથી, મતગણતરી એજન્ટોના પંચનામામાં કોઈ પણ બાબત આવતી નથી અને એ જ રીતે સેક્ટર ઓફિસરની ડાયરીમાં પણ આવી કોઈ ઘટના બની હોય એવો કોઈ ઉલ્લેખ નથી અને સેક્ટર ઓફિસરને એના વિડીયોગ્રાફીના ફૂટેજ એ ચકાસવા માટે કહ્યું તો એમાં પણ આવી કોઈ પણ બાબતો મળી આવતી નથી અને એવું લાગે છે કે આ વિડીયો યા તો ફેક હોઈ શકે અથવા તો કોઈ જૂની ચૂંટણીનો હોઈ શકે કે કંઈ પણ અને એ એને લગતો ના હોય એવું માનવું છે, એ પ્રકારની એમણે વાત કરી હતી. એ સમયે આખું તંત્ર છે તમામ મતદાન પૂરું થયા પછીની ઈવીએમ વગેરે અને મતદાન સામગ્રી કલેક્ટ કરવામાં અને એમાં પડ્યું હતું એટલે ગઈકાલે ફર્ધર તપાસનો કોઈ અવકાશ ન હતો એટલે એ બાબત ત્યાંથી એટલેથી અને મતદાન ઓલરેડી ત્યાંનું પૂરું થઈને બધું જ રિપોર્ટિંગ થઈ જ ચૂક્યું હતું. હવે આજે એક બીજી ક્લિપ ફૂટેજ મને થોડી વાર પહેલાં જ મળી છે અને એ ફૂટેજ પણ મેં મોકલ્યા છે એઆરઓ સાણંદને અને એમને કહ્યું છે કે આ એક બીજી ફૂટેજ પણ મળી છે. એટલે ગઈકાલની અને આ બંને આ વિડીયો ફૂટેજની યથાર્થતા તપાસવામાં આવે, આ ઘટના સાથે અત્યારની ચૂંટણીને કંઈ લેવા દેવા છે કે કેમ એ તપાસવામાં આવે અને ખાતરી કરવામાં આવે કે આમાં ફેક્ટ શું છે. સો ફેક્ટ ફાઇન્ડિંગ અંગેની તપાસ એમને સુપ્રત કરી છે ચૂંટણીને અનુલક્ષીને અને એમની ચૂંટણી એમનો આ અંગેનો રિપોર્ટ એ આજે મોડી રાત્રે કે કાલે આવી શકે છે. આના ઉપરાંત અગાઉની ફૂટેજ અને આ ફૂટેજ એ બંને બાબતે એની યથાર્થતા તથા એ ઓથેન્ટિક છે કે કેમ એ અંગેની તપાસ માટે આ વિસ્તાર જેમના હસ્તક પડે છે તે એસપી શ્રી અમદાવાદ રૂરલ એમને પણ તપાસ કરી અને વિડીયોની ઓથેન્ટિસિટી વગેરે એની ચકાસણી કરવા અને ઓથેન્ટિસિટી ચકાસીને એ કઈ જગ્યાનો, કયા સમયનો, કઈ તારીખનો છે એ અંગેની વિગતો તપાસી અને રિપોર્ટ કરવા માટે એમને પણ વિનંતી કરી છે. એવો પણ આ અંગેની કાર્યવાહી કરશે અને એ અંગેનો રિપોર્ટ મોકલી આપશે. સર, એટલે કુલ 2 વિડીયો ક્લિપ છે તે વાયરલ થઈ છે અને બંને વિડીયો ક્લિપની જે પ્રાથમિક માહિતી તો નથી મળી રહી કે તેના છે કે કેમ, પરંતુ એની જે છે સાયન્ટિફિક રીતે તપાસ કરવામાં આવશે કારણ કે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વોટિંગ કરવા માટે છે તે કહેવામાં આવી રહ્યું છે અને વોટિંગ થઈ રહ્યું છે. બિલકુલ બરાબર છે કે આ અંગેની સાયન્ટિફિક તપાસની જ જરૂર પડશે કે એ કયા સમયનો છે, કઈ ચૂંટણીનો છે, કયા સ્થળનો છે અને વ્યક્તિથી શરૂ કરીને બાકીની બાબત ઇવન સ્ટાફ વગેરે આ તમામ બાબતથી તપાસ થશે. એટલા માટે જ અંગેની તપાસ પોલીસ અધિકારીશ્રીને પણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને વિનંતી કરીને પોલીસ અધિકારી મારફતે કરાવવા કહ્યું છે અને સાથે સાથે એસડીએમ એ પણ તપાસ કરશે. એટલે ત્યાંથી ફરિયાદ છે ઓફિશિયલ એફઆઈઆર કરીને પછી આગળ તપાસ કરવામાં આવશે કે પછી રિપોર્ટના આધારે તપાસ થશે? યથાર્થતા તપાસાશે. યથાર્થતામાં જો એ ઘટના અત્યારની હોય અને આ ગુનો અત્યારનો બનેલો હોય ને જે જગ્યાનો હોય ત્યાં એ પ્રમાણે એટલે સમગ્ર બાબત તપાસ હેઠળ છે. તપાસના વિષયે જ્યાં સુધી તપાસ પૂર્ણ થઈને રિપોર્ટ ના આવે ત્યાં સુધી બીજી કોઈ બાબત અંગે કોમેન્ટ કરવું અશક્ય છે. એટલે બીજો જે વિડીયો છે ત્યાં ક્યાં સુધી એનો રિપોર્ટ છે તે આવી જશે? નહીં, બંનેનો ઝડપથી જ આવશે. ચૂંટણી અંગે ક્યારેય બહુ સમયની રાહ જોવાતી નથી હોતી અને શક્ય એટલી ઝડપથી જ આવતો હોય છે. આભાર સાહેબ અમારી સાથે વાતચીત કરવા માટે. તો 2 વિડીયો છે તે વોટિંગ કરતા છે તે વાયરલ થયા છે અને તેની યથાર્થતા તપાસવા માટે જે છે આદેશ આપી દેવામાં આવ્યો છે, જેમાં જે અમદાવાદ જિલ્લાના રૂરલ એસપી છે તેમને પણ આ બાબતે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. કેમેરામેન મલય સાથે મેહુલ દેસાઈ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.
તો વિડીયો બાપુપુરાનો હોવાનું અનુમાન છે. જો કે આ સમગ્ર મામલે આ વિડીયોને લઈને એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું, પણ તપાસના આદેશ ચૂંટણી પંચે આપી દીધા છે.